છેલ્લા 5 દિવસમાં પડેલા ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં સુકારાનો રોગ લાગી ગયો છે, જેથી ઊભો પાક સુકાઈ ગયો। જો વહેલી તકે સરકાર સહાય નહીં કરે તો ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી શક્યતા છે। છેલ્લા 5 દિવસમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે। ખેતરોમાં પાણી ભરાયા, ઊભો પાક ધોવાઈ ગયો। બોટાદ જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર થયું। સમગ્ર જિલ્લામાં 1,62,000 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, પરંતુ પાકમાં સુકારાનો રોગ આવી ગયો છે, જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આમાં અત્યારે વીઘે તો ખર્ચો માનો 7-8 હજારનો તો થઈ ગયો છે, બરોબર છે। હવે આમાં કાંઈ આવે એમ તો છે નહીં, બરાબર। હવે જે સરકારને જે યોગ લાગે એ પ્રમાણે વળતર આપે ખેડૂતને તો કાંઈક રાહત રહે, બરાબર। અને આવું તો અમારા ગામમાં લગભગ ઘણા ખેડૂતોને બન્યું છે। ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરી અને સારા બિયારણ અને મોંઘી દવાઓ છાંટી અને કપાસનો ઉછેર કર્યો છે। જ્યારે તેમની લણણી કરવાનો સમય થયો ત્યારે છેલ્લી ઘડીએ વરસાદે ખેડૂતોના સપનાઓ અને મહેનત પર પાણી ફેરવી દીધું। ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરી અને સહાય ચૂકવે, નહીંતર અત્યારે ખેડૂત માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ છે। કે સુકારાનો રોગ આવ્યો છે અને બહારથી ફોટા પણ જોવા મળે છે કે સુકારા કપાસની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે। તો આ રોગથી એવું બને છે કે કપાસ જે છે તે ઊભો છોડ સુકાય અને સાવ નષ્ટ થઈ જાય છે। અને આમાં અમારી અપેક્ષા તો બીજું કાંઈ નથી। સરકાર જો કાંઈ એવું કાંઈ સર્વે કરાવે અને કાંઈ પણ જે એને લાગે એ વળતર આપે તો વધારે સારું છે। બાકી આમાં કોઈ ખેડૂત અત્યારે જીવી શકે એવી કોઈ પોઝિશન છે નહીં। અત્યારે ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। સુકારાના રોગમાં આખો છોડ સુકાઈ જાય છે, પછી તેને ક્યારેય જીવંત કરી શકાતો નથી। એક છોડને આ રોગ લાગુ પડે એટલે આખા ખેતરમાં તમામ છોડને અસર થાય અને પાક બળી જાય। વરસાદ પડેલો અને પવન સાથે વરસાદ જે પડ્યો છે અને કોઈ પણ જાતનો તડકા વગર જે પાકને નુકસાન થયું છે તેને જે પેરાવિલ્ટ તરીકે આપણે રોગ ઓળખાવી શકાય એવી રીતે સુકારો અમુક 10થી 15% વિસ્તારની અંદર જોવા મળે છે। છેલ્લા 3-4 વર્ષથી આ જ પ્રકારે કોઈને કોઈ કારણોસર ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે। અગાઉ વરસાદ ઓછો હતો ત્યારે પણ ખેડૂતો મુશ્કેલીમાં હતા, અને હવે વરસાદ વધુ પડતો વરસી ચૂક્યો છે ત્યારે પણ ખેડૂતો મુશ્કેલીમાં છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।